બધા બાળકો નાસ્તો કરે છે અને ગમે ત્યાં રેપર અને કાગળિયા નાખે છે. શિક્ષિકા બેન આવે છે અને જુએ છે. બાળકો આ બધું શું કર્યું? કચરો કચરા ડોલમાં નાખવો જોઈએ. મગન આ બધો કચરો ઉઠાઈને કચરા પેટીમાં નાખી દેતો. બધો કચરો આપણે કચરા પેટીમાં જ નાખવાનો, બધે ફેલાવવાનો નહીં. રામા કાકા હાથમાં પાણી ભરેલી બરણી લઈ શાળા પાસેથી જઈ રહ્યા હતા. આવી રીતે ખુલ્લામાં હલકો થવા ના જવાય. ઘરે સંદાસ બનાવો ને. આજે પહેલું સંદાસ બનાવ્યું. એક માણસ પાન ખાઈને પિચકારી મારતો મારતો આવે છે. ઓ ભાઈ, દિવાલ પર તમે ક્યાં થૂકો છો? પાન ખાઈને થૂકવું જ પડે ને. આવી રીતે આપણી સાડા અને ગામ સ્વચ્છતા રહે, એટલે આપણે ગમે ત્યાં થૂકવું ના જોઈએ. બોર્ડ પર સૂત્રો લખે છે. ત્યાં પ્રભુતા અવળે પંચાયતમાં થોડું કામ છે તો હું આવી. એક બેન કચરો વાળી રહ્યા છે. અરે અરે બેન, આ શું કરો છો? ઓટલો વાળું છું. ગમે ત્યાં રીતે કચરો ના ફેંકાય. કચરો કચરા પેટીમાં જ ફેંકાય. સારું બેન, સારું. જો